ઉપલેટા તાલુકાના ગઢડા ગામે કોંગ્રેસ અને સ્થાનિકોએ કોઝવેમાં પડેલા ગાબડાને પગલે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોઝવેમાં પડેલા ગાબડામાં રામનું નામ લખેલા પથ્થર મૂકીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ગઢડા ગામ જવા માટે મોજ નદી પરના કોઝવે પર ભારે વરસાદને કારણે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, જેથી લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે. આ કોઝવે 2 વર્ષમાં મંજૂર પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર દ્વારા કોઝવે નવો બનાવવામાં આવતો નથી અને માત્ર માટી નાખવામાં આવે છે, જેથી સ્થાનિકોએ આજે રામધૂન બોલાવી અને પથ્થર પર રામ લખીને રામ નામનો પથ્થર નદીમાં નાખ્યો હતો. કોઝવે તૂટી જતો હોવાથી ગ્રામજનોએ ખૂબ જ મુશ્કેલી પડે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું, જેથી લોકોમાં ભારે રોષ છે. ચેક ડેમ પણ હતો, એ ધરાશયી થઈ ગયો છે. ત્યારે ખેડૂતો અને ગામ લોકોને આવવા જવામાં, નિશાળના જે બાળકો છે, સામે કાંઠે એક વસાહત છે, તેના 14 થી 15 બાળકો ત્યાં રહે છે. એ બાળકો ભણવા જાય છે, એને પણ આ સ્કૂલે જવા માટે મોટી મુશ્કેલી છે. અને લોકો માંદા હાજા થાય ત્યારે પણ 7 થી 8 કિલોમીટર ફરીને જવું પડે કે જો રામના નામે જ આ બધું થઈ જતું હોય તો કોઈ જરૂર નથી. જો ન થતું હોય તો આપની કંઈક ફરજ હોય, સરકારને આમાં તાત્કાલિક અસરથી સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આનું કામ હાથે ધરવું જોઈએ. અમારે 25 કિલોમીટર ફરી અને રાશન પાણી લેવા પણ જવું પડે છે. અમારા ગામની હાલત અત્યારે સંપર્ક વિહોણી છે, અને જો આ પાણી કાંઠાના નદી કાંઠાના ગામમાં જો આવી સંપર્ક વિહોણી હાલત હોય ગામની, તો આપણે સમજી શકીએ છીએ કે આ સરકાર શું કરે છે. પુલની ટોટલી વહીવટી કામગીરી પૂરી થઈ ગઈ છે, પણ ફક્ત ને ફક્ત કોંગ્રેસના ધારાસભ્યએ આ કામ કરાયેલું હોવાથી આ પુલની કાર્યવાહી આગળ હાલતી નથી. જેથી આજે અમે નિંભરા સરકારનું ધ્યાન દોરવા માટે રામના નામના પથ્થર નદીમાં નાખી અને રામ સેતુ બનાવીને લોકો પુલ ઉપરથી જાય